નવી સરકારની રચના બાદ આગામી સપ્તાહ રહેશે ફેરબદલનું। નવા મંત્રીને કાયમી પીએ અને પીએસની ફાળવણી કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ સરકારી કાર્યક્રમોની ભરમારમાં અટકી અને બદલી આઈએએસ અને આઈપીએસની બદલીઓ અટકી હતી। અધિકારીઓની બદલી પ્રક્રિયા પણ અટવાયેલી હતી। ડિસેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું વહીવટી બદલીઓનું રહેશે। 1.5 મહિના બાદ પણ એસઓ અને ડીવાયએસઓ મંત્રીઓની વ્યવસ્થા સંભાળે છે। ત્યારે 21 નવા મંત્રીને આવતા સપ્તાહે રેગ્યુલર પીએ અને પીએસ ફાળવવામાં આવશે। એસઓ અને ડીવાયએસઓને મંત્રીઓના પીએ તરીકેની કામગીરી સોંપવામાં આવશે। ડેપ્યુટી સેક્રેટરી એની જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારીની પીએસ તરીકે નિયુક્તિ કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી પહેલા આઈએએસ આઈપીએસની પણ બદલીઓ થશે। પોસ્ટિંગની રાહ જોતા આઈપીએસને આવતા સપ્તાહે પોસ્ટિંગ મળશે, તો આઈએએસ અધિકારીઓની પણ આગામી સપ્તાહમાં બદલી થશે। તો આ મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે। નવી સરકારની રચના બાદ આગામી સપ્તાહ હવે ફેરબદલનું સપ્તાહ રહેશે। નવા મંત્રીઓને કાયમી પીએ અને પીએસની ફાળવણી કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ સરકારી કાર્યક્રમોમાં ભરમારમાં જે રીતે આઈએએસ અને આઈપીએસની બદલીઓ અટકી હતી તે હવે થશે। અધિકારીઓની બદલીની પ્રક્રિયા જે અટવાયેલી હતી તે ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં કરવાની રહેશે। વહીવટી બદલાવનું રહેશે આ પખવાડિયું। 1.5 મહિના બાદ પણ એસઓ અને ડીવાયએસઓ મંત્રીઓની વ્યવસ્થા સંભાળે છે। ત્યારે 21 નવા મંત્રીઓને આવતા સપ્તાહે રેગ્યુલર પીએ અને પીએસની ફાળવણી કરવામાં આવશે। એસઓ અને ડીવાયએસઓને મંત્રીઓના પીએ તરીકેની કામગીરી અત્યારે સોંપવામાં આવેલી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, હવે જ્યારે નવા જે મંત્રીઓ છે તેમને કાયમી પીએ અને પીએસની ફાળવણી ક્યારે થશે અને કેવી રીતે થશે? 17મી ઓક્ટોબરના રોજ રાજ્યના મંત્રીમંડળની અંદર ફેરફાર થયા બાદ સરકારી કાર્યક્રમો પણ વધારે હતા, જેની અંદર એકતા યાત્રા એ સૌથી મોટું આયોજન હતું। ત્યારબાદ બિરસા મુંડાની જે જન્મજયંતિ હતી તેને લઈ અને ગૌરવ દિવસની ઉજવણી અને તેની યાત્રાઓ ચાલતી હતી। આ તમામ સરકારી આયોજનો જે કાર્યક્રમો હતા યા તો પૂરા થઈ ગયા છે, યા તો એ સુદૃઢ રીતે ચાલી રહ્યા છે, જેના કારણે સરકાર હવે વહીવટી પ્રક્રિયા જે અટકી છે તેના ઉપર પૂરેપૂરું ધ્યાન આપશે। અને જે દાવો કરવામાં આવી રહ્યો છે સરકારી અધિકારીઓ તરફથી, તે સૌથી મોટો દાવો એ છે કે આગામી અઠવાડિયાની અંદર અથવા તો આગામી પખવાડિયાની અંદર જે ડિસેમ્બર મહિનો શરૂ થશે એના પહેલા 7 દિવસ અથવા તો પહેલા 15 દિવસની અંદર વહીવટી પ્રક્રિયા જે અટકેલી છે, નિમણૂકની છે, બદલીની છે અને બઢતીની છે, એ પ્રક્રિયા હવે આગળ વધશે। તેની પાછળના 2 મુખ્ય કારણો છે। એક તો 21 મંત્રીઓ જે નવા નિમાયા તેના માટે થઈ અને કામચલાઉ વ્યવસ્થા અત્યારે પીએપીએસને ફાળવવામાં આવ્યા છે, તેની કાયમી વ્યવસ્થા કરવાની બાકી છે। તો પીએપીએસની નિમણૂક એ આગામી સપ્તાહની અંદર થાય એ પ્રકારેનો દાવો સરકારી અધિકારી સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આઈપીએસની બદલીની પ્રક્રિયા ઘણા લાંબા સમયથી અટકેલી છે, જેના કારણે ઘણા જ સિનિયર આઈપીએસ એ પોસ્ટિંગની રાહ જોતા બેઠા છે, તેમને પણ આગામી સમયમાં પોસ્ટિંગ મળી જશે। આ ઉપરાંત આઈએએસ અધિકારીઓની પણ બદલી થવાની છે, કારણ કે એમ.કે. દાસ મુખ્ય સચિવ બનતા 2 જગ્યાઓ ખાલી પડી છે। જો કે તેમાં વધારાનો હવાલો ગઈકાલે જ સોંપવામાં આવ્યો હતો। આવી રીતે અનેક સચિવ અથવા તો અગ્ર સચિવની જગ્યાઓ એવી છે કે જે વધારાના ચાર્જ તરીકે ચાલી રહી છે, ત્યાં પણ કાયમી નિમણૂક કરવામાં આવશે અને એ પ્રક્રિયા હવે આગળ વધારવામાં આવશે। બીજું મુખ્ય કારણ એ છે કે આગામી ફેબ્રુઆરી માસ દરમિયાન ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ શકે છે અને આ ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ સરકાર આઈપીએસ અને આઈએએસની બદલી કરશે। એ બદલી એટલા માટે કરશે કે પછી આ એક લાંબો સમય રહેશે, આચારસંહિતા લાગશે, જેમાં બદલી નહીં થઈ શકે, જેના કારણે રાજ્ય સરકાર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ આઈએએસ અને આઈપીએસની બદલી પણ કરી દેશે। એટલે ડિસેમ્બર મહિનાની શરૂઆત એ રાજ્યના વહીવટી માળખાની અંદર નિમણૂક અને ફેરબદલી માટેની સૌથી મોટી અને તેજ પ્રક્રિયાની આ શરૂઆત રહેવાની છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।